મિત્રો વાગવામાં કહીને આજ તા છે ને ભાઈ મી રેકોર્ડ તોડી નાખ્યો. કુતરું રોટલા ઉપાડીને ખાઈ ગયું. મસ્ત મજાનો હે ને ભીંડાનું એક નંબર વરસાદ વયો આવ્યો મિત્રો. જો ભાઈ ધીરે 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 સાટા પડે છે ભાઈ. આમ જો ખેતર બારા પાણી જો નીકળવા ભાઈ મસ્ત જો કેવો એક નંબર નો ડુંગર. મિત્રો વાગવામાં કહીને 8 ને 11 થઈ ગઈ છે. અમારે જવું છે દેશમાં દરબાર છે. આપણે જો આપણે ટ્રેક્ટર લઈ જવું છે ને ટકરા પાણી કેન ચાર બધું ભેગું હોય ને એટલે ફેરા ગાડીને ફેરા 2-3 કરવા પડે. આપણે ટ્રેક્ટર લેતા જઈએ. મસ્ત મજાની તડકી નીકળી જો પાછી આજે જેણી જેણી તડકી નીકળી. રેડું રાતનું આવલ છે કે નહીં ખોલાયો છે આપણે તો ખબર નથી. આપણે મોડા ઉઠ્યા ને મી ક્યાં તને કોઈ એમ કીધું કે હું વેલો હાલો મિત્રો હવે આપણે દરબારી જઈને પડ્યા. આજ તા છે ને ભાઈ મી રેકોર્ડ તોડી નાખ્યો. બધાની મોયરો સવારમાં પોરમાંથી પેલી હાય અને એ પાછી બધાની મોયર આપણે પુગાડી દીધી હો ભાઈ ભાઈ. આજ કાલના વિડીયોમાં હું પાછળ હતો ને આજના વિડીયોમાં છે ને આપણી યાર મોર ને મોર રહે. તમે જોજો આજ તો આની મોયરે થઈ ગયો. આજ છે ને મંજુ પોતે ઈ વાહે હતી. હા 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 ના હારમાં કઈ નહીં. તું બેહીને લેતી હતી ને એટલે તું પછી વાતો કરવા માંડી. મી ઘડી કાન વાતોમાં ચડાવી. હું કહું આ હે ને ત્યાંથી મોયરું લઈ લો. થોડોક દિમાગથી કામ લેવાનું એટલે હે ને આપણી યાર મોર ફૂગી જાય. ખોડતા કોકતા રહેતું હોય ઝીણા મોટું રહેતું હોય. અને જો આમાં હે ને ભાઈ ફૂલ જો બીટીમાં ઉખડે. જો આ હે બીટી મગફળી જોઈ લે કઈ ઘટે. એ બોચકા જેવડી પણ ફૂલમાં પણ ઘટે એમ નથી. બોચકા જેવડી બીટી છે ને બોચકા જેવડી છે પણ બીટીમાં ઘટે એમ નથી. ભાઈ ફૂલ એક નંબર અત્યારે ઉઘડે છે એ ખબર છે. અને આજ તો છે ને મસ્ત મજાનું વેધર છે. વાદળછાયું વાતાવરણ છે અને તડકી સવારમાંથી જ નીકળી. તડકી નીકળી આજ મજા આવે એવું છે. જો હવે આમ રેડ આજે સાંજે રાતનું વળી રેડું આવી ગયું. આ રેડા ના આવે ને તો ને દેજે દીના નથી આવતા નહીં ખોટી કરવાના જ. પણ આ ઓલું ગારું ના હોય ને હૂકું હોય ને તો નેદું હેલ્પું થઈ. ફાઇનલી મિત્રો કહીને તો આમાં મને વાગવામાં છે ને દેખાતું નથી ને હવે મારે જવું જોઈએ ફોનમાં. કારણ કે તડકી મસ્ત મજાની નીકળી. હવા 10 વાગી ગયા અને સાનો ઘંટડી બજી ગઈ ભાઈ. હવા 10 વાગ્યાની ચા પીવાની ઘંટડી બજી ગઈ નહીં. અને આપણી આય છે ને ભાઈ આજ ખરે મોર પૂગી ગઈ. એક ઉથલ માર લીધી ને તો સાનો ટાઈમ થઈ ગયો. કેવડી વાર લઈ ગઈ અંદાજ મારજો. હવા 8 વાગે આયરું લીધું છે. હવા 8 વાગ્યા પછી અંદાજ તમે મારી લેજો. તો હજી છે 12 વીઘા એ રીતનું નેદવાનું. હજી 8 આયરું રેવાયની છે. 4 ગયું ને 4 આવ્યું એટલે એક ઉથલ થઈ. એટલે અંદાજ મારજો. અહીંયા મસ્ત મજાનો છે ને સાથે લઈ આવ્યા હતા નહીં તો પછી પાણી લાવું. પાણી પીવું જોઈએ થોડું. કારણ કે આજ 2 આયરું મારી બધાની મોર પી ગઈ છે. કોઈ એમ ના કહી શકે કે ના પીએ. અને આજ તો ભાઈ અમારી સાથે એવું કાંડ થઈ ગયું કે વાત ના પૂછો તમે. વાત ના પૂછો નહીં. કારણ કે જો પતવાર તો આવી ગયું હતું. રોટલા ભૂલાઈ નથી ગયા. આ કે રોટલા મંજુ ગયા રોટલા ભૂલાઈ ગયા. રોટલા ભૂલાઈ નથી ગયા. રોટલા આવી ગયા હતા પણ આજે અમારા કરમના રોટલા નતા ઘરે. એટલે હે ને કુતરું રોટલા ઉપાડીને ખાઈ ગયું. આજે અમારે નહીં જ રાખવાનું કે ને કુતરું રોટલા ઉપાડીને
भोजन करेगी कोई बात नहीं, चलता रहता है। उसका कर्म का था, वो खा गया, फिर से नया रोटला आएगा घरे थी और खाएगे। जो बतवार અહીં રાખ્યું હતું ને મિત્રો, તે કૂતરી લગભગ તો હવે ફૂલ ધરાઈ ગયો હે, એટલે તો એ દેખાય નહીં. ધરાઈ ગયું હોય પછી થોડું હાથ મારીએ, એટલે એ ત્યાં વયું ગયો હે. પણ એનો વાંક ના કહેવાય ને ભાઈ, રોટલા આપણે ખુલ્લામાં મૂકીને વયા જાય તો પછી ખાઈ જઈએ. આમાં લઈને વયું ગયું હતું ક્યાં. હાલો કોઈ વાત નહીં, હવે રોટલા આવે એટલે પાછું ખાઈ લઈ. અને વાગવામાં આવ્યો છે 1 મિત્રો. સારામાં સારું કાંડ થઈ ગયું. જો ઓલો મિત્રો હે ને ભાઈ, આપણા પતવારનું કાંડ કરી ગયું. અને પાછું હે ને ત્યાં ઊભીને આપણા સામું વહે, ભાઈ અમે તને કંઈ કર્યું નથી, તને માર્યું નથી. અને આ એક રોટલો વહીતો હતો ને ભાઈ, જો એક રોટલા માથે વહીતો હતો, એ રોટલો એને આપી દીધો. હવે વયું જાય, એ જો જાય ભાઈ, જો જાય. આ ખાઈ જા, હવે રાખી દીધો એ તો ખાઈ જા. એ આવશે, ખાઈ જાય, પાછું આવશે. અને જો અટાણે ગઈ ને તો મિત્રો મસ્ત મજાની વરાપ હતી, 1 નંબરની. પણ જો થોડા થોડા વરી છે ને સાટા ચાલુ થઈ ગયા છે, રેડા નામી પડી ગયા છે. હવે જોવાય, હવે આ વરસાદ ભાઈ બેગદી ખમી જાય ને તો આ બધું થઈ જાય. એમ નકર જોતા આમાં નીકળું ખડે જ છે, તમે વાત ના પૂછો. અને લાઇટ વહી ગઈ. અને આપણે જો આગળ બોરની મોટર ચાલુ કરી હતી તો લાઇટ વહી ગઈ. આ અમારા મેડમ હે ને ફોન જોઈ, ભાઈ ફોન ના જો ને કોપીરાઇટ આવી જાય મને. ગીત ના વગર કોપીરાઇટ આવી જાય. મસ્ત મજાની અમારી એસી ચાલુ છે, આ બાજુ જોઈ શકો તમે. જો આ એસી ચાલુ ફૂલ કરી દીધી ને, લાઈટ વહી ગઈ ને, આગળ વહી ગઈ ને. તો પંખો છે ભાઈ, તો પંખો ચાલુ કરો. આપણે વહી દો તો ને એ રોટલો પણ આપી દીધા. બે જો ભાગી ગયું લઈ, ખાઈ જા, મોજ કર. આજ તારા કરમના રોટલા ઘડાઈ ગયા હતા અમારે, એટલે આપણા માટે હવે પાછા ઘડાઈને આવે ત્યાં ખાશું. જો લઈ ગયો. આ નહોતું, આ જો આ બે આવ્યા ને પછી આવ્યા. જો ઓલો હેઠે જો વાં ઉભ્યું છે એ હતું, એ કાંડ કરી ગયું છે બતવારનું. આજ કંઈ વાંધો નહીં. પછી બે વહીતા હતા ને એ આપી દીધા, આપણા માટે બીજા આવી જશે, કંઈ વાંધો નહીં. આજ તમારા ક્રમનું કઢાઈ ગયું. દાને દાને મેં ખાને વાલો કા નામ લીખા હે, સહી બાત છે. હજી એનું નામ લઈ દીધું એટલે. મસ્ત મજાનો હે ને ભીંડાનું શાક છે, અને બાજરાના મસ્ત મજાના ગરમા ગરમ રોટલા આવી ગયા છે, અને લીંબુનું આથણું છે, કેરીના આથણા છે, અને હે ને ભાઈ ગરમા ગરમ રોટલા આવી ગયા. કૂતરો ખાઈ ગયો ને એમાં ફાયદો થયો, ગરમા ગરમ રોટલા આવ્યા. પેલા નાખીએ માણા ભાઈ, ખાને વાલો દાને દાને મેં ખાને વાલો કા નામ લીખા હોય. તો આજ છે ને કૂતરાનું નામ લખ્યું હતું ભાઈ, એના કરમનું હે, ખાઈ ગયું હે. અને પાછું જો પતવાર આવી ગયું મસ્ત મજાનું. અને હાલો આપણે હે ને બપોરા કરી દઈએ. આને તો જો ચાલુ કરી દીધું, વાઇટ જોઈ મેં નથી, કારણ કે હવે હે ને લેટ થઈ ગયું. લેટ એટલે વાગવામાં હે ને 1:18 થાય. હમણાં કાયમ 1 વાગ્યા પછી ખાતા હતા ને, એટલે કૂતરું કે આજ કેમ તમે વહેલા ખાઈ લ્યો, એટલે આજે લઈ ગયું. એટલે વાંધો નહીં, હાલો હવે આપણે હારું પૂગી જાય નહીં, પણ હવે ભૂખા પેટે હારું પૂગે. એક તો સાટા આવી ગયા હતા ને પાછા. લો ભાઈ લો, 2:11 થઈ ગઈ છે, અને નેદવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અને જો આ બાજુ છે ને રેડું ગયું છે મસ્ત મજાનું. અને જો અમે સાટા છે, આ બાજુ રેડું છે. અને જો આપણે છે ને ઉઠી ગયા છે નીંદરતા શું થાય ભાઈ, થોડીક વારમાં થોડોક પોરો ખવાઈ જાય, થાક ઉતરી જાય. અને જો આ બાજુથી મસ્ત મજાનું છે ને રેડું આવે છે, તમને દેખાતું હોય તો આમથી. ચાટા તો કલાક થાય ને તો થોડા ઘણા ચાટા તો આવી જાય. અને જો આપણે અહીંયા ખડની દવા મારી હતી, સમાપ્ત થઈ ગયું ને બધું કામ, ચોખ્ખું થઈ ગયું કમ્પ્લેટ. આ બાજુ દોરિયા મૂક્યા છે. હાલો હવે આપણે છે ને વેલેરું નેદવા મીની, નકર એ રહી ગયા છે. ચોથા મિત્ર રેડું આવે. આપણે નેદવા ગયા હતા, હાર ક્યાંકમાં પી ગઈ હતી. રેડું બહુ આવે, આપણે તો વહી જાઉં ઓઈડિયો જો જાય ભાઈ. નેદવાનું કામ છે ને, રેડું આવે ને વરસાદ એટલે હા બગાડી નાખે. બગાડી નાખે એટલે કેમ મજા ના આવે નેદવા, એવા માટે. જો આમાં પાણી ભરાઈ જાય એવા માટે. અને જોતા તમારા મિત્રની વાડીમાં ખડ કંઈ ઘટે નહીં ભાઈ ભાઈ, ખડની વાત ના પૂછો ભાઈ ભાઈ. આ વરસાદનું મિત્ર તમને લાગતું છે પાણી નથી ભરાયું, મોટર ચાલુ કરી હતી એટલે ભરાયું. હા એટલે એવો બધો કંઈ વરસાદ નથી, પણ આ રેડું આવે ને હવે જોરદાર 1 નંબર આવે છે રેડું. ભલે આવે જોતો હોય ઓલી વાડીએ પેલી વાડીએ આપણે જો રેડું ગયું જોરદાર. આપણે છે ને પલરવું નથી ભાઈ હજી. જો રેડું તો વહી જાય ને તો શું હોય ખબર, નેદવાનું કામ સ્ટાર્ટ હોય એટલે પછી લબડ થબડ નેદવું પડે.
એવા માટે આપણે આવતા રહીએ. ભાઈ મિત્રો વરસાદ આવ્યો જો અડધે સુધી ફૂલ જો ઓલા પાટલા ધોરકાય. ઓહો ભાઈ વરસાદનું કમાલ એટલે ભાઈ બીજી રીતનું. હજી પાણી ઉઠતું આવે જો આમ રોડ ઉપર તમે જો ઓલી 4 વ્હીલ આપણે પી ગઈ ને ત્યાં જો આપણી વાડીમાં છે ને અડધામાં ફૂલ છે અને અડધામાં નથી. જો જો તમને દેખાતા છે પાટલામાં પાણી ઉઠતા જાય. કમાલ હે ભાઈ વરસાદનું. એક નંબર વરસાદ વયો આવે મિત્રો. જો વયો આવે જો અહીંયા પૂગી આવ્યો. જો હવે ફૂલ આવી ગયો આપણા આગળ. જો હજી ફૂલ વરસે છે. આમ જો તો આમ તો દેખાતું જ નથી કે એટલું પાણી પડે છે. હવે દોરિયા પડે છે દોરિયા ભાઈ. જોઉં તો કઈ ઘટે એમ નથી. મંજુ જોવા એટલે બોર આગળ બેઠા દેખાતા. મેં કીધું તો આવે તો કે કઈ નહીં આવે એ કે રેડું આવે એ કે ખાલી ઈ ગયા. જોઉં ને પાટલામાં પાણી તકતકી ગયા. આમ હેઠે તો જો ઓલું વૈરું ને બધે પાણી તકતકી ગયા ભાઈ. જોરદાર આવી ગયું. નેદવાનું કામ હે ને ભાઈ. નેદવાનું કામ હે ને ભાઈ. બ્રેક કરાવી નાખ્યું ભાઈ. આવો વરસાદ એટલે બ્રેક જ થઈને જોતા હજી તો વર્કે છે ભાઈ. થોડા ઘણું રેડું હોય ને તો આપણે નહીં દે રાખીએ. આમ જો પાટલે પાણી થઈ ગયા એટલી વારમાં ખાલી 1 જ મિનિટમાં. જો હવે આસમી પડી ગયું પણ પાટલે કરી દીધા. હવે જોઈએ કે આમાં બ્રેક થઈ જાય ને તો નહીં દઈ જાય. પણ હવે આ મારો વાલીડો બ્રેક કરવા ક્યાં દે. જો વરી ચાલુ થયો તો પાટલે પાણી કરી દીધા. જોરદાર વૈસો ભાઈ. ભાઈ હવે હે ને ભાઈ જો કોક સાટા ધીમા ધીમા પડે છે. જો અહીંથી હે ને વરસાદ નથી. જો તમને દેખાય તકતકી ગયો. તો અહીંયા તમને એમ કહેતો હતો ને મોટરનું પાણી ભરાયણું. મોટર ચાલુ કરી એટલે હવે એમ પૂછો અહીંયા કેવાનું ભરાયણું. અહીંથી છે ને ભાઈ વરસાદ છે. જોઈ લ્યો વરસાદનું કમાલ તો જો અડધી વાડીમાં ફૂલ વરસાદ છે. જોઈ લ્યો આમ બધા પાટલામાં પાણી હાલી નીકળ્યું. દેખાય અહીંથી હરોહર હેઠા સુધી દેખાતું હશે. દેખાય ને જો અહીંથી એટલામાં છે ને વરસાદ ફૂલ છે અને અહીંથી છે ને નથી. જો પાટલામાં ક્યાંક દેખાય પાણી. અને આ જો પાટલા હેઠે પૂગી ગયા ને ભાઈ વરસાદનું કમાલ એટલે બીજી રીતનું છે. અને પાછું જો એને રેડું વીપડું જ છે આવે જ છે ભાઈ. 1 નંબર કમાલ હે વરસાદનો ભાઈ. અહીંથી જઈ લ્યો તમે શેખ સુધી પાટલામાં પાણી દેખાય કેવું રેડું પડ્યું હે. અને અહીંથી તમે જો કઈ પાટલામાં જ્યાં અહીંયા થઈ ગયું આગળ કઈ નંબરે પાણી. અહીંયા તો મોટરનું ભર્યું હતું પણ અહીંયા તો ભાઈ ભગવાઈ નહીં વરસાદનું ભરી દીધું ભાઈ. ને હજી તો હે ને ભાઈ આવે છે મસ્ત મજાની હે ને બારિશ. વરસાદ બારિશ કઈ ઘટે નહીં એવું. કુદરતનો ભાઈ કમાલ છે. પારી હેરખા મેં નેતતા હતા પણ ભગવાઈની હે ને ઓયડીમાં મન થઈ એમણે આડાવરા ચડાવી દીધા. અમને નેદવા ના દીધું ભગવાઈની. ભાઈ બેગ જે નેદવા દો ને. કોકના જાણીતા હોય તો ફોન કરજો ઉપર. આમ દેવતા ખડ મારે એટલો વરસાદ વરસી ગયો. જો અહીં કાઢિયા પાણી છે ને આસા મેં તમને કીધું હતું ને ખેતર બારા નીકળ્યા નથી પણ આસા જો ભરાઈ ગયા. અહીં આપણે કાઢી આવી ગયું છે. ઝીણા સાટા પડે છે. હવે જોવાય ભાઈ. હવે નેદાઈ બેદાઈ કઈ નહીં. હવે ભાગી જઈ ઘરે. વરસાદ દીધો ભાઈ ભારે ટાટા રાખ કરતી હતા. અમને ટાટા પાડતી હતા. હાલો પાછો કઈક આગળ વિડીયોમાં વળી હાલો હું કામ થાય નેદી. હવે આમાં તમે કેમ કરી હાલો મેં નેદી. અને તમારે ખડ જોવું હોય ને જો વરસાદ આવ્યો ને આમ ખડ નદાયું થઈ ગયું. આમ જો આમ સાઈડમાં આવી ગયું નદાયું એટલે આમ 1 નંબર નદાયું થઈ ગયું. આમ દેખાતું હશે. જાઉં વડું ખડ હોય ને એટલે નેદવાની થોડીક મજા આવે કે લેવું હલવું દે પણ ક્યાં કરે કઠણાય કોઈ બાત નહીં ચલતા રહેતા હે. ચલો આગે મળી જાય. ખેતર વસારે ભાઈ પાણીનું કેન પડ્યું તું. એમ હતું કે આપણે પાછા હે ને વાંથી હારો પુગાડીને અહીંયા આવશું અને અહીંયા આવીને મસ્ત મજાનો ચા પીવું અને વરી પાછી આમ હાર્યું લઈ અને વરી પાછા આમ જાઉં અને અહીંથી હે ને પાણીનું કેન ઉપાડીને ડાયરેક્ટ ઘર ભેગા કરી દીધા. હાલે રાખે. હાલો આપણે ઓલી વાડીમાં થોડુંક બાકી હતું ત્યાં બેડ વાળું છે. આપણે તો ત્યાં નેદવા મીંડ્યું. હાલો જાય ત્યાં. જો બહુ નહીં હે તો આપણે ત્યાં નેદવા મીંડ્યું. હાલો કોઈ વાંધો નહીં ભાઈ. આમ જો ખેતર બારા પાણી જો નીકળવામાં તૈયારી હે એટલે પૂગી આવ્યું. જો બધા પાટલાનું ભેગું થઈને આમને વયું જાય છે. જો આ પહોંચ્યું એટલો વરસાદ પડ્યો ભાઈ. એટલો વરસાદ. અને જો આ માર્ગમાં પાણી વયું જાય છે ઓલરેડી. સારામાં સારો વરસાદ પડી ગયો. હાલો હવે અમે ભાગી. ટ્રેક્ટરે જો ધોવાઈ ગયું મસ્ત નહીં. ટ્રેક્ટરે ધોવાઈ ગયું બસ. હે ધોવાઈ જ જાવ ને. આપણે આવવું નતું. મેં એમ કીધું ને એડી હાલો
ના રે નાઈ ગઈ. અરે બંધ થઈ ગયો તો. પછી ત્યાં ટ્રેક્ટરી ના પછી ઓયડી ના કઈ નાથી બોર ના ખાડામાં તા પાણી ભર્યું લાઈન નીકળી ગઈ હતી. લાઈન નીકળી ગઈ. ચાલ હમો સાપડો છે નીકળી ગયો. હા પાણી ભર્યું અંદર જાવું ક્યાં એવું હતું તે વાલો ભાગી વા નહીં હોય તો આ ઓલી વાડીએ નદી લે હું. મિત્રો 3:45 વાગી ગયા છે ફાઇનલી અને આપણે છે ને જવું છે ભાણવર જવું છે દવા લેવા. મગફળીની બધી દવા લેતા હોય વરસાદ આવી ગયો એટલે એ તો તમને ખબર છે. અહીંયા થોડુંક નેદવાનું હતું તો મંજુની ગયા છે નેદી લે છે અને આપણે ઈદની દવા લેતા આવી કારણ કે અત્યારે થોડાક ફ્રી છે લેતા આવી અને પાછી વેરાપ આવે તો દવા ગાય ઘા સટાઈ જાય. ઈદની દવા લેતા આવી અને જોઈ જો ઓલી વાડી આપણે ખડતા બહુ છે. હવે જો હું જો ખડની દવા લઈ કે ના લઈ હસું ડસું કે હસું ડસું બે વાત છે લઈ કે ના લઈ. હવે આગળ જોઈએ વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડશે કઈ કઈ દવા આપણે લીધી અને હું તમને પૂરી માહિતી આપી કઈ કઈ દવા છાંટી. અને આપણા માંડવીમાં બીજો રાઉન્ડ આવે છે દવાનો છાંટવાનો અને ખડની વાં નથી મારી અહીંયા મારી હતી વાં મારી હતી ખાલી કારલાની જગ્યાએ. હવે જો હું એમાં માથ્યું કે નહીં માથ્યું જો વરાપ નહીં થાય તો મારી દેવી અને વરાપ થઈ જાય તો નથી મારી એ રીતનું હાલો બન્યા રહેજો આગળ. એટલે થોડીક માહિતી આપી અને માહિતી સારી ના લાગે ને તમારા આગળ થોડી સારી માહિતી હોય તો કોમેન્ટ કરીને આપી દેજો. બીજું હું તમે મારા મિત્ર કહેવાય થોડીક આપતા રહીએ માહિતી. આપણે થોડીક ખબર ના પડતી તમે માહિતી આપતા રહીએ એમાં શું હોય. મારા આગળ હોય તો હું આપી તમારા આગળ હોય તમે મને કોમેન્ટ કરીને જણાવજો. ઓકે એમ રીતનું હાલતું હોય બધું. ફાઇનલી મિત્રો અમે છે ને ભાણવર નીકળી ગયા. સંપલ મી ત્યાં નીકા મી મૂક્યા છે ત્યાં પહેરવા નથી અને હું ને દીયું છે ને ભાણવર જઈ છે દવા લેવા. આપણી છે ને ભાઈ લોડ અલ્ટો લઈને હા કે ને કપડજો હા ઈ કે ભાઈ મસ્ત જો કેવો એક નંબરનો ડુંગર દેખાય. આ બાજુ જો ત્રિવેણી ભરાઈ ગયા. ચલો ચાલ હર હર મહાદેવ જાય અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ભાઈ. મહાદેવનું મંદિર છે અને આ બાજુ જો એક નંબરનું ઓહો ભાઈ વેધર એટલે એક નંબરનું ભાઈ. જો આ બરોડા ડુંગર ભાઈ વ્યૂતા જો આવે તમે જો ભાઈ ભાઈ કઈ ઘટે એમ નથી. 5:30 અને આપણે જો ભાણવરથી નીકળી ગયા છે અને અમારે દેવબેન તળબડાટી અહીં બોલાવે છે. આપણે દાબેલીનો મસાલો અને પાઉં લઈ લીધા છે. દાબેલીનો પ્રોગ્રામ છે અને બધી દવા લઈ લીધી છે. ખંડની લીધી છે સાટશું તો નહીં દેવાની તો દેવાની હોય જ નહીં ને નહીં સાટું તો આપણે આપી દેવું. અને જો ભાઈ ભાણવરથી આપણે છે ને ફાઇનલી નીકળી ગયા છીએ ઓલરેડી. જઈ લ્યો ડુંગરનો વ્યૂ જો તમે એક નંબર આવે જો તડકી વળે એટલે તો શાઇનિંગ બહુ મારે. ભાઈ આપણે છે ને ગુંદાના પાટીએ પૂગ્યા છે અને વરસાદ વાળા ઇલાકામાં જો આપણા કમ પૂગવા આવ્યા તમે જોઈ શકો. કેવો આદર છે એક નંબર આદર છે ને જો ને અહીંયા જો તડકી મસ્ત મજાની પડે. અહીંયા એક છાંટો નથી ક્યાંય અને જો અહીંથી આપણા આદર ચાલુ થઈ ગયો. આપણા બાજુ રેડા ચાલુ જ છે ભાઈ ભાઈ એક નંબર વરસાદ છે આપણી બાજુ. ફરી રેડું બેડું આવ્યું છે 100%. વ્યૂ તમે જોવા ફાઇનલી કહીને તો વાગવામાં 13 મિનિટ થઈ અને હાલો આપણે જવું છે વાડીમાં ઉમરો મારતા આવી. જો તઈનો કંઈ વરસાદ નથી. જો આપણે કાટું છે જો છે ને એક નંબર જેવો આદર છે ને આમ ગયા હતા ને ત્યાં કંઈ નહોતું ને આ બાજુ છે ને આદર છે. હાલો આપણે વાડીમાં જતા આવી. દવા છે ને હું છાંટીને ત્યાં તમને બધી બતાવી કઈ કઈ મગફળીમાં છાંટીને એટલે એ વિડીયોમાં એ આવી જાય મિત્રો. અત્યારે આમાં દવાને તમને બધી બતાવું તો વિડીયો બહુ લાંબો થઈ જાય. મિત્રો આપણે છે ને વાડીમાં આવી ગયા કમ્પ્લીટ. વાડીમાં તો ગાડી આલી જો કાલે વરસાદ નહીં આવે ને. જો આ દેખાય આ વાવનો અમારે કહ કીએ જો આપણે અહીંયા વાવ છે. આ કહ હમણાં જઈને જોઈએ ઉભરાઈ ગયું હોય. જ્યાં માંડવી પીરી થઈ ગઈ ને એટલે પાણી લાગી ગયું હોય. આ કટકીમાં એટલામાં જ લાગે છે. એ વાવનો કહ ને ઉભરાઈ ગયું હોય. એટલે ફાઇનલી મિત્રો ગાડીનો તો વીમો છે આમાં. સુકાઈ જાય ને તો હાલે નકર ના એવું જેવું તો આમાં પગ દો ને ત્યાં પાણી નીકળે એ પોઝિશન થઈ ગઈ. પગ દો ને પાછો પગ તમે ઉપાડી લ્યો ને
તો આપણે જે પગ છપાઈ ગયો હોય ને એમાં પાણી ભરાઈ જાય એટલો કફ ઉભરાઈ ગયો હે ને જો તે દીનું વાયવા વગરનું રહી ગયું હે દેખાય ને તમને સૌતા હજી પાણી એમાં ભરી જાય એમ છે ને આમાં તો ગાડી ધોઈડી જાય આ તો હાવ વરાપી ગયું હે આજે અમે બનાવી છે દાબેલી અને 12 વર્ષે વરસાદ થોડો ધીમી ધારે આજે આખો દિવસ તો નેદવા ગયા હતા પણ વરસાદ આવી ગયો એટલે નેદવાનું વહેલું બંધ કર્યું આજે જગ્યા તો ફાળવા એટલે દાબેલી બનાવી છે વરસાદના મોસમમાં દાબેલી ખાવી આવે જેને પણ દાબેલી ખાવી આવી જજો અને જો આ બધું દાબેલી મસાલો નામ બની ગઈ છે દાબેલી બનાવવામાં પ્લાનમાં એવું છે મને તો ખબર નથી વિજ્ઞાન પૂછું એને મને એમ કીધું કે મને ખતમ કરવા જાય છે ને પહેલાં પણ દાબેલી કરીને ખાવી છે એટલે બ્રેડ લઈ આવ્યા છે જેને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો નવા મિત્રો માટે શેર કરજો અને જો અમારા ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફાઇનલી મિત્રો આપણે છે ને વ્યારો કરી લીધા છે મસ્ત મજાના અને બારો છે ને મસ્ત મજાનો વરસાદ વરસે વાત ના પૂછો વ્યારોમાં તો આજ તમને ખબર હતું શું હતું એ અને વાગવામાં તો છે ને 9:30 વાગી ગયા છે અને મારો બ્લોગ તમને ગમ્યો હોય પણ એકાદી સ્પીડ ગમી હોય તો જરાક લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો હાલો બધા મિત્રોને જય દ્વારકાધીશ સવારે પાછા મળ્યું ઓકે બાય બાય